પ્રથમના 24મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે આ સમજાઈ જાય ને, ચિંતામણીની વાત કરી છે, તો કાં તો કેફે કરીને છકી જાય, તો ઘણાને કાં સમજાય નહીં, તો જાણે બીજ વાવ્યું અગ્નિમાં બળી ગયું, અને અમુકને કેફે કરીને છકી જાય. એક સર્વોપરીપણાના કેફમાં છકી જઈને ફાટાવું પડી જાય. ધેટ્સ ઓલ. અમુકને બીજ બળી જાય છે, અગ્નિમાં નાખ્યું બળી ગયું, એને સમજાતું જ નથી, સમજવું જ નથી. હા, આ તમને આશ્ચર્ય લાગે, સમજવું જ નથી, પહેલેથી જ ઠોકી દે, અવતારી અવતારીનો અવતાર અવતાર લોચો કરતા જ નહીં, બીજી વાતો કરો, આ સમજવું જ નથી. પણ સમજો તો કોઈ તકલીફ નથી. જો આ છે ને, બધા જે આચાર્યો થયા કે જે છે મત સ્થાપિત થયા, એ બધે આવું થયું છે. શંકરાચાર્યજી અદ્વૈત સ્થાપન કર્યો, બરાબર, બ્રહ્મનું સ્થાપન કર્યું. હવે એમાંથી વિચાર ભેદ થતા અતિ ભયંકર શુષ્ક વેદાંતનો મત સ્થાપિત થઈ ગયો. ગુરુ નથી, શિષ્ય નથી, શાસ્ત્ર નથી, વિધિ નથી, નિષેધ નથી, લોક નથી, પરલોક નથી, બધું મિથ્યા છે. એક બ્રહ્મ સત્ય છે, બ્રહ્મ સબર ભર્યો છે. મારે કે બ્રહ્મ સબર ભર્યો છે તો ગોપીઓની જેમ બધી સ્ત્રીઓ પોતાના ધણીને જ પ્રેમ કરે છે, તો નરકે કેમ જાય? અને ગોપીઓ શ્રી કૃષ્ણને પ્રેમ કર્યો તો ગુણાતીત થઈને ધામને કેમ પામી? સર્વત્ર બ્રહ્મ સબર ભર્યો છે. તો અરે ભગવાન છે, અને માયાકૃત કાર્ય માયાકૃત જ છે. ભરતજીની દરેક વેદાંતના ગ્રંથમાં કથા લખાઈ છે. મહારાજ કે તો ભરતજીએ મૃગલામાં સ્નેહ કર્યો તો 3 જન્મ કેમ લાગ્યા? સર્વત્ર બ્રહ્મ ભર્યો છે. તો તમે જેને પ્રેમ કરો છો એ પણ બ્રહ્મ છે, તો નારકી ગતિ શું કામ થાય છે? મતલબ કે બ્રહ્મ છે, ભગવાન છે, અને માયાકૃત આ બધી નાનાવિધ દેખાય છે, એ માયાકૃત ઉપાધિ છે. એમાં તમે ચોટો તો પતન જ થાય, જન્મ મરણ જ લાગે. ભગવાનમાં ચોટો, અને ભગવાન અહીંયા પધાર્યા હોય તો એ નિર્ગુણ મૂર્તિ છે, એની સાથે ગોપીઓ જોડાઈ તો નિર્ગુણ થઈ ગઈ. ગોપી વલ્લભાય નમઃ. મહારાજ આ બધો મતનો સાંભળીને રડ્યા. વડતાલમાં વચનામત છે ને, અમે તો જાણવા માટે આ વાંચ્યો શુષ્ક વેદાંતનો ગ્રંથ. અમને અતિશય ઉદ્વેગ થાય છે કે આવી સરસ ભગવાનની ઉપાસના મૂકીને શું કર્યું. અને શંકરાચાર્ય જે મત આપ્યો એની પાછીમાં વિજ્ઞાન ભિક્ષુ નામના સંન્યાસી થયા. એમણે કહ્યું છે કે અત્યારે જે પ્રવર્તિત છે એ શંકરાચાર્યનો મત નથી રહ્યો, અપસિદ્ધાંત થઈ ગયો છે. શ્રીજી મહારાજે વચનામાં શંકરાચાર્યનો બહુ પક્ષ લીધો છે, બહુ પ્રશંસા કરી છે. શંકરાચાર્ય સમજે છે એટલે તો ભજગોવિંદમાદિક લખ્યા, સૂર્યાદિકના સ્તોત્ર લખ્યા. નાસ્તિક ભાવ ન આવી જાય, ઉપાસના રહે, એટલે એમણે એમ કહ્યું કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, પંચદેવની પૂજા કરવી, પવિત્ર બ્રાહ્મણના ઘર ભિક્ષા લેવી. મહારાજ કહે તો આજના બધા જે આ બધા ત્યારે વેદાંતિ થઈ ગયા છે, આધુનિક વેદાંતિઓ, એ શું શંકરાચાર્ય કરતા મોટા થઈ ગયા છે? અને શંકરાચાર્યને શું વિવેક નહીં હોય અને જ્ઞાન નહીં હોય? શંકરાચાર્ય જે કહ્યું હોય એ મૂળમાં જાઓ, પણ પાછલા વાળા બગાડાય છે. કામ જ આ હોય છે. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી લખેલા ગ્રંથમાં શ્રીજી મહારાજ કહે છે, કબીર તો બહુ સારા હતા, પણ પછી બગાડી નાખ્યું એમ નથી. બિલકુલ નિરાકાર, અવતારોને માનવા નહીં, આ તે બધું ઉડાડી નાખ્યું. કબીર તો ગાય છે, કાહે ન ગાવે મંગલ જશોદા મૈયા, કાહે ન મંગલ ગાવે. કબીર લખે છે. કબીર તો ધામનું વર્ણન કરે છે. ભાઈ તમે અદ્ભુત મૂળમાં જાઓ કબીરના વાતને. કબીર એમ બોલ્યા,
कबीरा कबीरा क्या करो, जाओ जाओ यमुना के तीर, एक गोपी के प्रेम में बह जाए लाख कबीर। कबीर कबीर શું કરો છો તમે? યમુનાને તીર જઈને ગોપીનો પ્રેમ જુઓ તો એ ગોપીના પ્રેમના પ્રવાહમાં મારા જેવા લાખ કબીર તણાઈ વયા જાય. શું પ્રશંસા કરી. પણ આખો જો મત બદલાઈ ગયો. ભગવાન બુદ્ધ મહાયાન હિનયાન થઈ ગયા, એમના પછી ફાટા પડ્યા. બીજા કેટલાય છે ભગવાન બુદ્ધ જાણે, ભગવાન જાણે. ચૈતન્ય મહાપ્રભુના વિચાર સિદ્ધાંત એમાં ફાટા પડ્યા. એ વર્તન ભેદ પડે ને, નો પ્રોબ્લેમ. આચાર તો સૌના થોડા થોડા નોખા હોય, સિદ્ધાંત ભેદ પડે એ મારી નાખે. મૂળ પુરુષે, મૂળ સ્થાપકના સિદ્ધાંતોથી જ્યારે વિરુદ્ધ સિદ્ધાંત પ્રસ્થાપિત થઈ જાય એ સદૈવ અકલ્યાણકારી હોય, એમાં કલ્યાણ ન થાય. કારણ કે એમાં મૂળ પુરુષનું જ આપણે અપમાન કરીએ છીએ, એનો જ દ્રોહ કરીએ છીએ. બીજું બધું થાય પણ એનાથી સિદ્ધાંત અપસિદ્ધાંત થઈને અનુસરો થતું હોય છે, બધું થાય. એમ તો નિર્વ્યસની જીવન થતા હોય, સારું ઉત્કર્ષ જીવન થતું હોય, પરોપકારના કાર્ય થતા હોય, રાવણ જેવા હોય એ પણ મહાપરોપકારી થઈ જાય, તો આચારશીલ થઈ જાય, બધું જ થઈ જાય. પણ આત્યંતિક પ્રાપ્તિમાં તો મૂળ પુરુષે, મૂળ અવતારે, મૂળ સિદ્ધાંત જે મૂક્યો છે એમાં જ હોય. શિક્ષાપત્રીમાં મારે કીધું કલ્પિત ધર્મનું આચરણ ન કરવું, પાખંડ ધર્મનું આચરણ ન કરવું.